નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોમાં તારીખ 4/1/2025 વાર છે શનિવાર. તો આજે કપાસના બજાર ભાવ કેવા બોલાઈ શકે, ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધીના મળી શકે અને ખેડૂતોને કપાસના ભાવમાં સૌથી ઊંચો અને નીચો ભાવ કેટલો જોવા મળી શકે તે સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે વાયદાની વાત કરીએ તો વાયદામાં MCX કોટન વાયદાની વાત કરીએ તો તેમાં લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે 54,360 રૂપિયાએ જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર 30 રૂપિયાનો જ સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસ દરમિયાન પણ આ જ સ્થિતિ MCX વાયદામાં જોવા મળવાની શક્યતા છે. સામે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ, જેમાં પણ આખા વિશ્વ ઉપર રૂ બજાર નક્કી થાય છે. તે વાયદામાં કોઈ હલચલ નહોતી અને હાલના રિપોર્ટ મુજબ વાયદો 68 સેન્ટની સપાટીએ જોવા મળી રહ્યો છે. તો હવે કપાસ બજારની વાત કરીએ તો તેમાં અત્યારે સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ રૂ પાછળ પ્રતિ 20 કિલોએ 10થી લઈને 15 રૂપિયા વધ્યા હતા. તો ક્વિન્ટલે 50થી લઈને 75 રૂપિયાનો વધારો હતો અને મોસ્ટલી ભાવ અત્યારે ખેડૂતોને 1400થી 1500ની વચ્ચે જોવા મળતા હતા. જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માણાવદરની અંદર 1550 પ્લસનો ભાવ જોવા મળ્યો હતો, જેમાં મોટા ભાગે અત્યારે 60થી લઈને 70% યાર્ડોમાં ઊંચામાં 1480થી 1520 સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, હવે માર્કેટ યાર્ડના એનાલિસ્ટ જોતા પહેલા આવકની વાત કરીએ તો આજે ગુજરાતમાં તમામ માર્કેટિંગ યાર્ડની આવકો મળીને 1,70,000 કપાસ ઠલવાયો હતો. જ્યારે દેશમાં રૂની આવકની વાત કરીએ તો દેશભરની રૂની આવક 2,26,500 ગાંસડી બંધાયાના સમાચાર છે. જ્યારે હવે માર્કેટ યાર્ડના એનાલિસ્ટની વાત કરીએ તો આજે 20% એવા માર્કેટ છે જ્યાં ભાવ 1500થી લઈને 1530 પ્લસના હતા. જ્યારે બાકીના 80% માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ 1200થી લઈને 1480 પ્લસના જોવા મળી રહ્યા હતા. જ્યારે હવે વિદેશ બજારની વાત કરીએ તો વિશ્વમાં ભારત રૂ ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે ધરાવે છે, છતાં પણ ટેક્સટાઇલ અને ગવર્મેન્ટની નિકાસમાં ભારત અત્યારે ચોથો ક્રમ ધરાવે છે. જ્યારે આ વર્ષે અને બીજા દેશો કરતાં ભારતનું રૂ 8થી લઈને 10,000 રૂપિયા મોંઘું હોવાના કારણે નિકાસ ખૂબ જ ઓછી છે. તો સામે આ વર્ષે આયાત વધવાની પણ ધારણાઓ ગવર્મેન્ટ બતાવી રહ્યું છે. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ. ધન્યવાદ.